ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામના પનોતા પુત્ર તથા દેશ માટે શહીદ થયેલા વીર ભાવસિંહજી જાદવની યાદમાં ભવ્ય શહીદ સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। શહીદ સ્મૃતિ કાર્યક્રમ અંતર્ગત વીર શહીદ ભાવસિંહજીની જાદવની શોભાયાત્રાનો ભવ્ય પ્રારંભ ભવાની માતાજીના મંદિરથી કરવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં ગામની મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી, જ્યાં ગ્રામજનોએ ફૂલહાર અને પુષ્પ વર્ષા કરીને શહીદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે પ્રશ્નવડા ગામ સ્વયંભૂ બંધ રાખી ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સ્થગિત કરી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગામના પ્રાથમિક કન્યા શાળાનું નવું નામકરણ વીર શહીદ ભાવસિંહજી કન્યા શાળા તરીકે કરવામાં આવ્યું હતું। સાથે જ શાળાના પ્રાંગણમાં વીર શહીદ ભાવસિંહજીની જાદવની પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું। કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે ગામની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર ગીતો, નૃત્ય અને નાટિકાઓ રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। આજરોજ પ્રશ્નવડા ગામના પનોતા પુત્ર એવા શહીદ વીર ભાવસિંહજી જયસિંહભાઈ જાદવ કે જેઓ 2010માં દેશ વતી શહીદ થયેલા હતા। આ શહીદના માનમાં શહીદને સન્માન આપવા માટે થઈને પ્રશ્નવડા ગામના સમગ્ર ગ્રામજનોને સાથે રાખી પ્રશ્નવડા ગામની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ વતી શહીદને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 25ના રોજ ભાવસિંહજીની યાદમાં શહીદ સ્મૃતિ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ 3 વાગ્યાથી ભવાની મંદિર ચોકમાંથી ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીગણો તથા ગ્રામજનો અને બહારથી આવેલા મહેમાનો તમામ શોભાયાત્રામાં જોડાયા હતા અને એક વીરને કાજે એવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને સમગ્ર ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી। ત્યારબાદ 5 વાગે આ શોભાયાત્રા પૂર્ણ કરી શહીદ વીર ભાવસિંહજી કન્યા પ્રાથમિક શાળામાં શાળાનું નવું નામકરણ, જે કન્યા શાળા હતા તે શાળાનું શહીદ વીર ભાવસિંહજી કન્યા શાળા એવું નવું નામકરણ કરવામાં આવ્યું। સાથે સાથે શહીદ વીર ભાવસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું શાળામાં। આ કાર્યક્રમ પત્યા બાદ સાંજના 6 કલાકે જાહેર સ્થળ સમાજની વંડીમાં તમામ સરકારી શાળાઓ વતી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું।